રાજકોટ જેતપુર 6 લેન હાઈવે વિવાદમાં આવ્યો છે। છેલ્લા 1.5 વર્ષથી અહીંયા ગોકળ ગાયની ગતિએ કામગીરી ચાલી રહી છે। લોકો ટેક્સ તો ટોલનું ચૂકવી રહ્યા છે, પરંતુ રોડ રસ્તાઓ માટે હજી પણ વલખા મારતા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ને આજે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ રાજકોટ ખાતે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરોને સાથે રાખીને સારા રોડ નહીં તો ટોલ નહીંના બેનરો સાથે વિરોધ નોંધાવ્યો છે અને સાથે શું પ્રહાર કર્યા છે સરકાર પર, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। છેલ્લા ઘણા સમયથી રાજકોટ જેતપુર 6 લેન હાઈવે તેની કામગીરી મંથર ગતિએ ચાલી રહી છે। લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અવારનવાર અકસ્માતના કારણે લોકો જીવ ગુમાવવા પડી રહ્યા છે, લોકોને નુકસાન પણ થઈ રહ્યું છે ને આ તમામ બાબતને લઈને હવે રાજકોટ જેતપુર હાઈવે પરથી પસાર થતી જનતા છે તે ત્રાહિમામ પોકારી ગઈ છે। આ મામલે આજે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની આગેવાનીમાં રાજકોટ કોંગ્રેસના સંગઠન દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। સારા રોડ નહીં તો ટોલ નહીંના બેનરો સાથે પોતાનો વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો અને જે આ લાગતા વળગતા અધિકારીઓ છે તેમને રજૂઆત કરવામાં આવી અને આ મામલે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આકરા પાણી પણ જોવા મળ્યા। તેમણે કહ્યું કે એક તરફ મોટી મોટી વાતો થાય છે અને બીજી તરફ સરકારને ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ, કેમ કે 1.5 વર્ષ વીતી ચૂક્યું છે છતાં રોડનું કામ પૂર્ણ નથી થયું। પહેલાં તો શું કહી રહ્યા છે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી તે સાંભળી લો। બહુ જ સળગતો સવાલ છે। રાજકોટ અગ્નિકાંડની પીડિતોની લડત વખતે પણ જોયું કે રાજકોટ શહેર, રાજકોટ જિલ્લો અને સૌરાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ કેટલું મોડું હોવું જોઈએ। એક 6 લેન રોડ 1.5-2 વર્ષથી પૂરો નથી કરી શકતા। ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ। 100 થી વધારે લોકોના, સેંકડો લોકોના માર્ગ અકસ્માતમાં આ રાજકોટ જેતપુર હાઈવે પર મૃત્યુ થયા। કરોડોની કિંમતનું ઈંધણ દરરોજ 3-4 કલાક રસ્તા બ્લોક થવાના કારણે લોકોનું બરબાદ થાય, અનેક માણસોને હાલાકી પહોંચે અને 1.5-2 વર્ષથી પ્રોજેક્ટ પૂરો કેમ થતો નથી? આના માટે વિપક્ષે રોડ ઉપર આવવું પડે કે મીડિયાએ સતત કેમ્પેન કરવી પડે, એ પોતે જ ભારતીય જનતા પાર્ટીએ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવાનો વિષય છે। આજે કલેક્ટરને મળીને અમે માગણી કરવાના છીએ। ઇનફેક્ટ મેં હમણાં ટ્વીટ કરીને માનનીય પ્રધાનમંત્રીને વિનંતી કરી છે કે ગુજરાતમાં જ્યાં તમારો રોડ શો થાય ત્યાં રોડ રસ્તા ચકાચક થઈ જતા હોય છે, તો પ્લીઝ મહેરબાની કરીને તમે રાજકોટ જેતપુર હાઈવેનો આંટો મારો, જેથી કદાચ પરિસ્થિતિ સુધરે। આ કરોડો રૂપિયા, 1200 કરોડનું બજેટ અને 150 કરોડ તો તમે ઓલરેડી ઉઘરાવી લીધા। 4th લેન રોડના પણ ઠેકાણા નથી, ડાયવર્ઝન આપીને તમે ચલાવો છો। 4 એમ્બ્યુલન્સ 3 દિવસ પહેલા 3.5 કલાક બ્લોક રહી, અનેક માણસના જીવન જોખમમાં મુકાય। આ બહુ જ શરમનો ચિંતાનો વિષય છે। બિલકુલ, અત્યારે હું પોરબંદર, દ્વારકાની વિઝિટ કરીને આવ્યો। અમરેલીના લોકો પણ મને મળવા બોલાવી રહ્યા છે, ગીર સોમનાથથી પણ ફોન આવી રહ્યા છે। આખા સૌરાષ્ટ્રમાં જાણે કોરમાયું વર્તન હોય એ પ્રમાણેનું સાફ દેખાઈ રહ્યું છે। મારી વાતને ફરી રિપીટ કરીશ કે કચ્છ, આપણે સૌરાષ્ટ્રમાં અને રાજકોટ શહેરને જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ એ સાવ કોલેપ્સ થઈ ગયું હોય, સાવ બોધું સાબિત થયું હોય। એમના મેમ્બરો પાર્લામેન્ટ છે, એમના રાજ્યસભાના મેમ્બર છે, એમના એમએલએ અને કોર્પોરેટર છે, એક માણસ રાજકોટની જનતાની કે સૌરાષ્ટ્રની વાત ન કરે। પાલભાઈ, લાલજીભાઈ કે મારે આવવું પડે, રાજકોટ કોંગ્રેસે મેદાને આવવું પડે, મીડિયાના માણસે સિરીઝ ઓફ આર્ટિકલ્સ કરવા પડે, કેમ્પેન્સ કરવી પડે। આ ભાજપ માટે બહુ જ મોટી શરમનો વિષય છે। આપણે સાંભળ્યા હતા ધારાસભ્ય જિગ્નેશ મેવાણી। તેઓ સરકાર ઉપર બરોબરના વરસ્યા છે અને રાજકોટ જેતપુર હાઈવે પર જે કામગીરી ચાલી રહી છે તેની સામે પણ સવાલ ઉઠાવ્યા છે। ત્યારે આ મામલે નયનાબા જાડેજાનું પણ નિવેદન સામે આવ્યું છે। તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો। ચોક્કસ, કારણ કે જોઈ રહ્યા છો પ્રી મોન્સૂનના નામે તો મીંડું જ વાળ્યું છે આ લોકોએ, અને અત્યારે રોડ રસ્તાની હાલત એટલી ખરાબ છે કે વાત ના પૂછો। એના લીધે રોજ 2-3 દિવસે કોઈ પણ એક વ્યક્તિ મૃત્યુ પામે છે અથવા તો ખૂબ ભયંકર ઈજાઓ પામી રહ્યા છે। નાના બાળકો પણ આનો શિકાર બની રહ્યા છે। હવે તો તંત્રની આંખ ઉઘાડવા માટે અને કલેક્ટરને પણ ઝંઝોળવા માટે કે આ રસ્તાની હાલત તમે જોવો કે ચાલુ વરસાદમાં કામ કરે છે, લોકોને બતાવવા માંગે છે કે અમે કામ કરી છીએ, પણ ખરેખર આ લોકો કઈ કરી નથી રહ્યા।
સાવ મોન્સૂનના નામે મીંડું કર્યું છે. એટલા ખરાબ રોડ રસ્તા છે કે આ વાત ના પૂછો. આખો રાજકોટ ખોદીને મૂકી દીધો છે. જરૂર ના હોય ત્યારે આવી કામગીરી કરે છે. કમર તૂટી ગઈ છે હવે લોકોની. એટલે ધીમે ધીમે હવે અમે પણ લોકોને કહીએ છીએ કે તમે પણ બહાર આવો, કારણ કે હવે જાગવાનો સમય આવી ગયો છે. આ હતા કોંગ્રેસના નેતા નયનાબેન જાડેજા. તેમણે પણ રાજકોટ જેતપુર 6 લેન હાઈવે પર જે ગોકુળ ગાયની ગતિએ કામગીરી ચાલી રહી છે તેની સામે પોતાનો વિરોધ નોંધાવ્યો છે. તેના મામલે રાજકોટના જે આ નેશનલ હાઈવેને લાગતા અધિકારી છે તેઓએ શું બાહેધરી આપી છે અને શું કહી રહ્યા છે તે પણ સાંભળી લો. આજે જનત હાઈવે હક આંદોલન સમિતિ દ્વારા ટોલ પ્લાઝા અને ટ્રાફિકના જે રાજકોટ જુનાગઢ જે હાઈવે કામ ચાલે છે 6 લેન, આના બાબતમાં અમુક પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા છે. આજે સવારે નેશનલ હાઈવે ઓથોરિટી અને એસપી સાહેબ સાથે પણ ચર્ચા કરવામાં આવી છે આ મુદ્દે. મોટાભાગે અત્યારે ટોટલ 18 બ્રિજનો કામ જે છે આ નેશનલ હાઈવેનો ચાલુ છે અને આ 18 બ્રિજમાંથી 14 જેવા ડાયવર્ઝન આપ્યા છે. આપણે જ્યાં સૌથી સેન્સિટિવ પોઈન્ટ્સ જે છે જ્યાં વારંવાર ટ્રાફિકના ઇસ્યુ બનતા હોય છે અને ત્યાં 12 જેવી ક્રેનો મુકાવી છે અને 2 ક્રેન જે છે ટોલ પ્લાઝા ઉપર મુકાવી છે. આજની થયેલ ચર્ચા મુજબ એક બ્રિજ ઓપન છે અને 3 જે બ્રિજ છે આ જે 48 કલાકનો આપણે એક ડ્રાય સ્પેલ મળી જાય તો નેક્સ્ટ 3 બ્રિજ જે છે ઓપન કરી શકે છે, જેથી આજે ટ્રાફિક જે છે આમાં કાફી મદદ મળશે આને સોલ્વ કરવામાં. આ 3 બ્રિજ જે આવનારા દિવસોમાં ઓપન થઈ જશે આ છે જામવાડી ટુ વીરપુર, ગોમતા ફાટક અને વીરપુર બાયપાસ. અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે આ ડ્રાય સ્પેલ જેમ મળશે આ 3 બ્રિજ ચાલુ થશે. બીજું, અમુક જગ્યા ઉપરથી જેમ ટોલ પ્લાઝાથી આગળ સડક પીપળિયાથી જે ક્રોસ મુવમેન્ટ થાય છે આને કારણે પણ ટ્રાફિક જામના ઇસ્યુ થાય છે. આજે નેશનલ હાઈવે ઓથોરિટી અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સાથે થયેલ ચર્ચા મુજબ 3 શિફ્ટમાં ટ્રાફિક માર્શલ્સ 16 જેવા ટ્રાફિક માર્શલ્સ 3 શિફ્ટમાં મૂકવામાં આવ્યા છે. પોલીસ દ્વારા પણ એવી રીતે તકેદારી રાખવામાં આવે છે. સૌથી અગત્યનું છે કે 2 કામ. ફર્સ્ટ, જ્યારે પણ ટ્રાફિકનો જામ ડેવલપ થતો હોય ત્યારે ઝડપથી આપણને માહિતી મળે અને જેથી ટ્રાફિક માર્શલ, પોલીસ અને ક્રેનની જે મદદ લેવાની હોય આ ટ્રાફિકનો ઝડપથી નિકાલ કરવામાં આવે. બીજું, જે સ્લો ટ્રાફિક ચાલે છે આમાં મોટાભાગે જે ખાડા પડી ગયા છે અને આને કારણે સ્લો ટ્રાફિક ચાલતો હોય આ ખાડાનું ઝડપથી રિપેર થાય. અત્યારે આની પાસે કોલ્ડ મિક્સ કોન્ક્રીટ જે છે આને યુઝ કરીને આ લોકો ખાડાનું રિપેર કરે છે. આપણે ડ્રાય સ્પેલ મળશે. જ્યારે ડ્રાય સ્પેલ મળી જશે ત્યારે બિટુમિનથી આનું જે છે પાકું ટ્રીટમેન્ટ કરવામાં આવશે, જેથી નેક્સ્ટ વરસાદ જ્યારે થાય ત્યારે આ તકલીફ ઓછામાં ઓછી પડે. જે રજૂઆત છે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારી પીડી અહીંયા છે, અમે નેશનલ હાઈવેમાં યોગ્ય રજૂઆત કરીશું. આપણે સાંભળ્યા હાલ જે વિરોધ કરનાર નેતાઓ છે તેમના નિવેદનો સામે આવ્યા, અધિકારીની સ્પષ્ટતા સામે આવી. ત્યારે હવે આગામી સમયમાં જોવું રહ્યું કે ક્યારે જનતાને આ મોટી સમસ્યાથી નિરાશ થાય છે અને ક્યારે જેતપુર રાજકોટ 6 લેન હાઈવે બનાવવામાં તંત્ર પોતાના વાયદા પ્રમાણે સફળ નીવડે છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.